નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે સીધી જ વાત કરીશું એક એવા પાયાના અને એકદમ ટૂંકા વાક્યની જે ખરેખર તો આપણા પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઇતિહાસનો આખો નકશો છે. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સાંભળવામાં માત્ર 2-3 શબ્દો લાગે છે, બરાબર ને? પણ હકીકતમાં આ એક આખી સભ્યતાની સદીઓ જૂની ઓળખ છે. ક્યારે વિચાર્યું છે કે કોઈ મહાન સંસ્કૃતિનો આટલો મોટો ઇતિહાસ, એનો વારસો માત્ર એક જ વાક્યમાં કેવી રીતે સમાવી શકાય? બસ આજે આપણે આ જ વિષય પર ઊંડાણથી ચર્ચા કરવાની છે. હવે સ્ક્રીન પર દેખાતા આ મૂળ સ્ત્રોત પર જરા નજર કરો. આ એક નાનકડું ગુજરાતી વાક્ય છે, પણ એની અંદર એક વિશાળ સભ્યતાની ઓળખનો આખો બ્લુપ્રિન્ટ છુપાયેલો છે. સામાન્ય રીતે જ્યારે કોઈ સંસ્કૃતિ પોતાની ઓળખ આપે ને, ત્યારે મોટા મોટા ગ્રંથો લખાય છે. પણ અહીં તો માત્ર આ એક જ વાક્યમાં ભારત અને ગુજરાતના ભવ્ય વારસાના તમામ પાસાઓને એકદમ સચોટ રીતે કહી દેવાયા છે. એક રીતે કહીએ તો આ વાક્ય આપણને એ જ સમજાવે છે કે આપણે ખરેખર કોણ છીએ. પણ હા, આ વાક્યની અંદર જતા પહેલા એક બેઝિક વાત ક્લિયર કરી લઈએ. આ સાંસ્કૃતિક વારસો છે શું? સરળ શબ્દોમાં કહીએ તો ભૂતકાળની પેઢીઓ પાસેથી આપણને વારસામાં મળેલી ભૌતિક વસ્તુઓ અને અમૂર્ત લક્ષણો. ભૌતિક એટલે એવી વસ્તુઓ જેને આપણે સ્પર્શ કરી શકીએ, જેમ કે પ્રાચીન મંદિરો, સ્મારકો કે જૂના સિક્કા. અને અમૂર્ત વારસો એ છે આપણી પરંપરાઓ, આપણું જ્ઞાન, વાનગીઓ, ઉત્સવો. આ બંને ભેળા મળે ને ત્યારે જ આપણી સંસ્કૃતિનો આ જીવંત દસ્તાવેજ તૈયાર થાય છે. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ, કળા સ્વરૂપો અને સાહિત્ય, જે આપણી પાયાની અભિવ્યક્તિઓ છે. હવે અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે મૂળ લખાણમાં આ બે વસ્તુઓને એકસાથે કેવી રીતે મૂકવામાં આવી છે. આ જોડી જુઓ. એક તરફ છે સામાન્ય દ્રશ્ય અભિવ્યક્તિઓ, એટલે કે કળા સ્વરૂપો, અને બીજી તરફ છે બૌદ્ધિક લેખિત પરંપરા, એટલે કે આપણું સાહિત્ય. એક અભિવ્યક્તિ એવી છે જેને આપણે જોઈ અને અનુભવી શકીએ છીએ, જ્યારે બીજી વિચારો અને જ્ઞાનને શબ્દોમાં ગૂંથે છે. આ બંનેનો સમન્વય ખરેખર અદ્ભુત છે. જો સૌથી પહેલો શબ્દ કળા સ્વરૂપોની વાત કરીએ ને, તો એ બહુ જ મોટો અને વિશાળ કેનવાસ છે. આ માત્ર કોઈ શોખ પૂરતું સીમિત નથી, પણ સમુદાયોના ઇતિહાસ અને આજીવિકાનો એક અગત્યનો ભાગ છે. ચિત્રકળા લઈ લો, માટીકામ, લાકડા પરનું કોતરકામ કે પછી આપણા પટોળાનું બારીક વણાટકામ, આ બધું જ આ કળા સ્વરૂપોમાં આવી જાય. સદીઓથી લોકોની અંદર છુપાયેલી ભાવનાઓને આ કળાઓએ જ તો વાચા આપી છે. હવે લખાણના આગળના શબ્દ પર આવીએ, સાહિત્ય. આ આપણો કાયમી અને લેખિત વારસો છે. પ્રાચીન હસ્તપ્રતોથી લઈને ભોજપત્રો પર લખાયેલા શ્લોકો અને મહાકાવ્યો, આ બધું જ સાહિત્યનો ભાગ છે. ખરું કહું તો સાહિત્ય એક ટાઈમ કેપ્સ્યુલ જેવું કામ કરે છે. તે કોઈ ચોક્કસ સમયના સમાજની ફિલસૂફી, કાયદાઓ અને વિજ્ઞાનને સદીઓ સુધી સાચવી રાખે છે, જેથી આવનારી પેઢીઓને જ્ઞાનનો આ અખૂટ ભંડાર મળી રહે. બરાબર. હવે આગળના વિભાગ પર નજર કરીએ, શિલ્પ અને સ્થાપત્ય, એટલે કે આપણું નિર્મિત પર્યાવરણ. તમને ખબર છે, આ બંને વિદ્યાશાખાઓ વચ્ચેનો સંબંધ એકદમ ખાસ છે, જાણે એક જ સિક્કાની બે બાજુ. મૂળ લખાણ ખૂબ જ સરસ રીતે વ્યક્તિગત આકારોને કંડારવાની કળા, એટલે કે શિલ્પને, વિશાળ ઇમારતોના નિર્માણ, એટલે કે સ્થાપત્ય સાથે જોડે છે. શિલ્પમાં પથ્થરમાંથી મૂર્તિ કંડારવા જેવી સૂક્ષ્મ વિગતો આવે છે, જ્યારે સ્થાપત્ય એટલે આખું મંદિર કે મહેલ બનાવવો. શિલ્પ સ્થાપત્યને શણગારે છે અને સ્થાપત્ય શિલ્પને આશ્રય આપે છે. શિલ્પ અને સ્થાપત્ય. અહીં જરા અટકીને આ શબ્દો પર વિચાર કરો. પથ્થર અને માટીમાંથી ઊભી થયેલી આ રચનાઓ કેટલી સદીઓથી સમયની આંધીઓ સામે અડીખમ ઊભી છે. આ કળાઓ અને ગગનચુંબી ઇમારતો એ આપણા સાંસ્કૃતિક વારસાની મજબૂતીનો જીવતો જાગતો પુરાવો છે. જરા વિચારો, એ સમયે આપણા સમાજ પાસે કેવી ઉચ્ચ કક્ષાનું ઇજનેરી અને કલાત્મક જ્ઞાન હશે. હવે સ્થિર રચનાઓમાંથી આપણે થોડા ગતિશીલ તત્વો તરફ વળીએ. આપણો ત્રીજો વિભાગ છે સંગીત અને નૃત્ય, એટલે કે પરફોર્મિંગ આર્ટ્સ. સ્થાપત્યની સ્થિરતા પછી આ ગતિશીલ જોડી ખરેખર ધ્યાન ખેંચે તેવી છે. સંગીત અને નૃત્ય. શા માટે આ બંને હંમેશા સાથે જ લેવાય છે? કારણ કે સંગીતનો ધ્વનિ અને લય એક એવું કેનવાસ પૂરું પાડે છે જેના પર આપણું શરીર નૃત્ય દ્વારા ભાવનાઓનું ચિત્ર દોરે છે. સંગીત વગર નૃત્યનો આત્મા એકદમ અધૂરો છે. આ પ્રસ્તુતિ કળાઓ છે ને, એ આપણા અમૂર્ત વારસાનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે. સંગીત એક લય આપે છે અને નૃત્ય એ લય સાથે જોડાતું ગતિશીલ હલનચલન છે. આ કળાઓની સૌથી જબરદસ્ત વાત એ છે કે એને સાચવવા માટે કોઈ ઈંટ કે પથ્થરની ઇમારતની જરૂર નથી પડતી.
આ તો આપણો જીવંત વારસો છે, જે સદીઓથી ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચ્યો છે. આ લોકોના હૃદયમાં અને કંઠમાં જીવંત છે. અને હવે આવીએ છીએ અંતિમ અને સૌથી મહત્વના વિભાગ પર, એક જીવંત વારસો જેનો વ્યાપ અમર્યાદિત છે. મૂળ વાક્યના છેડે એક બહુ જ નાનો પણ એટલો જ પાવરફુલ શબ્દ આપેલો છે, વગેરે. હા, વગેરે. આને માત્ર વાક્ય પૂરું કરવા માટે વપરાયેલા કોઈ સામાન્ય શબ્દ તરીકે ના જોતા. આ શબ્દ સૂચવે છે કે સાંસ્કૃતિક વારસો કોઈ બંધ પેટી નથી, પણ એક સતત વહેતી નદી છે. આ લિસ્ટ અહીં પૂરું નથી થતું. આ તો માત્ર શરૂઆત છે. આપણો પહેરવેશ, સ્થાનિક બોલીઓ, રોજબરોજની રીતભાત, આપણો ખોરાક, આ બધું જ આ વગેરેની અમર્યાદિત સૂચિમાં આવી જાય છે. તો આપણે જે પણ ચર્ચા કરી એનું એક સુંદર ચિત્ર અહીં ઊભું થાય છે. કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને નૃત્ય. જ્યારે આ બધા સ્તંભો ભેગા મળે ને, ત્યારે એ માત્ર ઇતિહાસના પાના નથી રહેતા, પણ આપણા સાંસ્કૃતિક વારસાની એક અખંડ અને ભવ્ય ઓળખ બને છે. કઈ રીતે વિચારો શિલ્પમાં કંડારાય છે અને સ્થાપત્યના આંગણામાં સંગીત અને નૃત્યની રમઝટ બોલે છે. આ બધો સમન્વય જ તો આપણી સંસ્કૃતિને આટલી અજોડ બનાવે છે. આજના આ એક્સપ્લેનરના અંતે એક પ્રશ્ન વિચારવા જેવો છે. આધુનિક સમાજમાં આમાંથી કયો સાંસ્કૃતિક સ્તંભ આજે સૌથી મજબૂત રીતે ઊભો છે? આજના ટેકનોલોજીના યુગમાં આ ઐતિહાસિક બાબતો આપણા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે? છેલ્લે એટલું જ કહીશ કે આપણા વારસાને જાણવો એ માત્ર ભૂતકાળ સમજવા માટે નથી, પણ આપણા ભવિષ્યની દિશા નક્કી કરવા માટે પણ એટલો જ જરૂરી છે. આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.